શહેરના ડિંડોલી વિસ્તારમાં ભરબપોરે એક કિશોરી રિક્ષામાં મુસાફરી કરી રહી હતી ત્યારે રિક્ષામાં તેનું અપહરણ કરીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો। જોકે કિશોરીએ ચાલુ રિક્ષામાં બૂમાબૂમ કરતા લોકોનું ટોળું એકત્ર થયું હતું અને લોકટોળાએ મેલી મુરાદ ધરાવતા બંને શખ્સોની ધોલાઈ કરી પોલીસને સોંપ્યા હતા। આ કેસમાં પોલીસે કિશોરીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ડિંડોલી વિસ્તારમાં એક કિશોરીને ઓટો રિક્ષામાં બેસાડી ભગાડી લઈ જવાનો પ્રયાસ થયો હતો, જેથી લોકોએ આ બંને શખ્સોની જાહેરમાં ધોલાઈ કરી હતી અને લોકોનો રોષ પારખી ગયેલા બંને શખ્સોએ ભાગવાનો પ્રયાસ કરતા લોકટોળાએ દંડા અને બેટ વડે બંને પર તૂટી પડ્યા હતા। જોકે સુરતની ડિંડોલી પોલીસની પીસીઆર સમયસર ઘટનાસ્થળે પહોંચી જતા બંનેની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી। કૌશિક સભાયા અને રાજ બલવંત જોશી નામના યુવકોએ ઓટો રિક્ષામાં કિશોરીને ભગાડી જવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગે કિશોરીએ બૂમાબૂમ કરતા આ ઘટના લોકોના ધ્યાને આવી। સોમવારના રોજ સુરતના ડિંડોલી વિસ્તારમાં બનેલી આ ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે। કિશોરીને ભગાડી જવાનો પ્રયાસ કરનાર પર જે આવે તે લોકોએ હાથ, દંડા તેમજ બેટ વડે હુમલો કરી બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। હાલ બંને શખ્સો વિરુદ્ધ પોલીસે અપહરણ સહિત બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।